તારી મને એક ખબર પડી કે અમારે કોમો એક ડોહો છે આપણી મોટો એ આટલા દાડાથી મને ચકરી બનાવતો હતો બરોબર ચાણી અને રેકડી કરવા બેહે એટલે કોઈ નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આને પીરી કહેવાય એમ આટલા દાડા તો મને બકાયા જ થયો ને પણ હવે ખરેખર ગળાની સોગન આડો બેહે તો રેકડી ચાલુ કરે તો એકલી થાપે વાળા રોજ પાડી નાખી દીધી ગોઠિયા કમારું એટલે વાઘુજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ ગમે કે રંગ ગમે પણ જે જગ્યાએ આ બંકો ધોવા બેહે ને એટલે કોઈની તાકાત નહીં કે એને પગે લાગવા આવે હા બરાબર તમારી જિંદગીમાં થોડું વિઘન મૂકે મારી રહેજો વાઘોજી પેલા દાડે તમારા પગ ભાગજી બીજા દાડે તમારા હાથ ભાગજી વાઘોજી બીજા દાડે નીકળજો તો તમે આગળ આગળ ગાયબ થઈ જાઓ એવું મારું મુગીનું કેવું છે મારા હાથ પાછી પહેલા દાડે પગ પાછી બીજા દાડે હું ગાયબ થઈ જાય એમ ને ચોથા દાડે તારા મોટા મોટા દોટ નહીં રાખું એવા નાના મોટા ઘાટો બકરાને બકાના નહીં પહોંચતા અમારે નહીં એટલે બધા મિલને હારવાના આપણે હશે તો બીજું કોઈ નહીં ઓય સાઈ ઓય એટલે એમાં તને ખબર ના પડે તો કહી દે તું જો હા ક્યાં ખબર પડી દીધો ઓય ખબર પડવા જ નહીં હોય હા હા એટલે હમણાં છે ને બધા પુમતાજીનો વાઘોજીનો આપણે ગાયક કલાકારો ગાતા હતા પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે હું બાસ્કઈનો ખ્યાગાથી નામે બે જણા ફ્રેન્ડ છે હો પાછા હા કટ્ટર અમારે તો કોમેડી વિડીયો બનાવ્યા પછી એડિટિંગ કર્યા પછી થાય છે પણ આ બે જણા તો શૂટિંગમાં જ થાય છે હો આજે અમે ક્વેશ્ચન વાત છે તમારે ખબર નહીં પડે જો પેલા ઠેકા રાખો મળો કેમેરો ઠેકા રાખો કરો તું જો આ મળ્યો એનો તો આ છે બાકી વાઘુજી આ ધમકી આલી છે ને એટલે થોડું ખાતું ભરજો એમ ભલે તમે હજી સ્કોર્પિયો લઈ ફરતા